આજે આનંદીબાના વડલાની ખરેખર આ વડીલો જે નામ છે એને અનુરૂપ આજે આ સુંદર કાર્યક્રમ માં ચિહર દિવ્યાંગ ગ્રુપ દ્વારા અને દિનેશભાઈ વ્યાસ દ્વારા જ્યારે આયોજિત થયો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગોના દર્શન કરવાનો જ્યારે મોકો મળ્યો છે, સૌ દિવ્યાંગોના ચરણોમાં વંદન કરું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા તો જે ખોટ તે આપી પણ હવે એવી અસીમ કૃપા કરજે કે જ્યારે આ સ્ટેજ ઉપર ત્રણ જણા જે અમર અકબર એન્થણીની વાત કરતા હતા, હું તો અલગ વાત કરું છું કે આ ત્રણ જોડી કે જે આપણે સક્ષમ છીએ, ભગવાને આપણને બધા અંગ આપ્યા છે, છતાં પણ આપે આમના જેવું કંઈ કામ કરી શક્યા હોય એવું મને લાગતું નથી. એવા આપણે ત્રણે વડીલો, મારા વડીલ કૃષ્ણકાંતભાઈ ઝા સાહેબ કે જેમને કલમથી સાહેબ આ સમાજને પીરસ્યું છે. અને હમણાં હું તો બંકિમભાઈની વાતો સાંભળતો હતો, પણ આજે મને જ્યારે બંકિમભાઈના દર્શન થયા ત્યારે ખબર પડી કે બંકિમભાઈ દિવ્યાંગ છે અને સાહેબ જે એમનામાં જે કલા છે, ભગવાને જે આ કલા આપી છે એને જોઈ ખૂબ મને એમ થયું કે ભગવાન કને પણ આવા જેની વાણીનો સાહેબ આજે પણ મોહમ્મદ રફી યાદ આવી જાય અને એવા જૂના કલાકારો આવી જાય, એટલું અદ્ભુત જેનામાં કલા છે એવા બંકિમભાઈ. અને ટેસ્લા કંપનીનો જે માલિક છે, દુનિયાનો સૌથી ધનવાન માણસ એ એલન મસ્ક, એને પણ વિચાર કદાચ મને એવું લાગે છે કે અમારા સમીરભાઈનો બી આવ્યો છે અને એને જે અત્યારે ડ્રાઈવર વગરની જે ગાડી બનાવી, પણ એના પહેલા અમારા સમીરભાઈએ જ્યારે આ દિવ્યાંગો માટે ગાડી બનાવી છે, એટલે ખરેખર હૃદયથી વંદન કરું છું. અને મને તો દિવ્યાંગતા કરતા તમને અમારો લોકોને શરમાવે એવું અદ્ભુત કામ કર્યું છે. અને જ્યારે મા બાળકને દિવ્યાંગ બાળકને જન્મ આપે એના પછી તો માનું પણ જીવન છે બાળકને સમર્પિત થઈ જતું હોય છે, કારણ માનું આખું જીવન છે એના બધા મોજ શોખ પૂરા થઈ જતા હોય છે, ફક્ત એના બાળકના ઉછેરમાં એનું આખું જીવન જતું રહેતું હોય છે. પણ સમીરભાઈએ જે રીતે વાત કરી કે એમના પેરેન્ટ્સ ડોક્ટર હતા હોય અને છતાં પણ એ હેલ્પલેસ હોય કે શું કરવું, અને સાથે સાથે દીકરાનો એવો વિચાર હોય કે તમે પણ ચિંતા ના કરતા હું કંઈક કરીશ. સાહેબ હમણાં જે વાતો કરી એમને નાની નથી કરી. આ દુનિયાનો ધનવાન માણસ છે ને જેને કાર બનાવી, એના જોડે તો ઘણા સાયન્ટિસ્ટો છે, ઘણા મગજવાળા માણસો છે, એના જોડે કોઈ આવા દિવ્યાંગ નહીં હોય. પણ સમીરભાઈએ પોતે જાતે સાહેબ મહેનત કરી છે. આ વ્યક્તિને જેટલા વંદન કરી એટલા ઓછા છે. અને જ્યારે આ બધું જે આજે 200 ઉપર દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, જેને પણ મહેનત કરી છે એ બધા જ મિત્રોને એ બધા જ ગ્રુપના મિત્રોને અભિનંદન પણ આપું છું કે તમે ખૂબ મહેનત કરી છે. કારણ કે દિવ્યાંગને લાવવાનું, એનું ટ્રાન્સપોર્ટેશન, એને અહીંયા આવવાનું, એને બેસવાનું ઘણી તકલીફો પડતી હોય, છતાં પણ તમે બધા ખૂબ જહેમત ઉઠાવીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. અનિલજીએ પણ ખૂબ સારી વાત કરી. એ શિક્ષકનો જીવ છે અને સરકારે પણ, અને મોદી સાહેબ તો દરેક વસ્તુની અંદર કંઈ પણ કામ નાના ગરીબ માણસ માટે કરે તો પણ એનો શબ્દ એવો મૂકે, પણ પેડ લગાવે તો પણ કે એક પેડ માટે નામ. દરેકની અંદર દરેકનું સન્માન મળે અને દરેકને એનો અભિમાન થાય એવા શબ્દોથી નવાજવામાં આવે છે. અને અહીંયા તો વારંવાર આ વડલાની અંદર પછી પશુઓ હોય તો એના માટેનું કામ થતું હોય, પક્ષીઓ હોય તો એના માટે કામ થતું હોય, અને અહીંયા ફિઝિયોથેરાપી ચાલતું હોય, વડીલો માટે વૃદ્ધાશ્રમ ચાલતું હોય, બહેનો માટે સિવલના વર્ગો ચાલતા હોય. દરરોજ કંઈક ના કંઈક દિનેશભાઈ અમારા અહીંયા લાવે જાય. મને ખૂબ આનંદ થાય છે
જેને જરૂરિયાત છે એના માટે તમે સમય ફાળવી અને આ કામ કરો છો ને, ભગવાનની પણ એવી દુઆ મળતી હોય છે. કારણ હું એક નાનો દાખલો આપું કે આપણે ગીરના જંગલમાં જતા હોય, બારે એક ખોખા થઈ ગયા હોય અને વીજળી કડાકા કરતી હોય ને આપણને એમ થાય કે આમ જઈશ તો સિંહ ફાડી નાખશે, આમ જઈશ તો નદીમાં તો નહીં જઈશ, આમ જઈશ તો વીજળી પડશે. ત્યારે છે ને આપણે જ્યારે હનુમાન ચાલીસા બોલતા હોય ને એ ગળામાંથી ના બોલતા હોય, નાભીમાંથી શરૂ થતા હોય છે કે ભગવાન હવે કોઈ રસ્તો નથી, તું જ બતાવી શકશે. એટલે આવા જે જરૂરિયાત મિત્રોને અથવા જરૂરિયાતવાળા ભાઈ બહેનોને જ્યારે મદદ કરીએ ત્યારે કુદરત પણ એ નાભીમાંથી આશીર્વાદ આપતા હોય છે. એટલે ચોક્કસ આ સુંદર કાર્યક્રમ માટે સૌ મિત્રોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું. આજે જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા ભાઈ અને બેન શ્રી કમળાબેન, સાધુ સંતો પણ અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા છે, એમને પણ વંદન કરું છું. ભાઈ શ્રી અનિલભાઈ જોશી પણ અમારા મામલતદાર આપણી વચ્ચેથી રજા લીધી. કલા મંદિર જ્વેલર્સના સુરતથી પણ ભાઈ અલ્પેશભાઈ ને બધા આવ્યા છે. શૈલેષભાઈ પટેલના ધર્મપત્ની બેન શ્રી શિલ્પાબેન, ભરતભાઈ ગાયત્રી મંડપ ડેકોરેશન વાળા, એ તો ગમે ત્યારે કંઈ પણ કામ હોય તો મારા ભરતભાઈ તૈયાર જ હોય. અને આજે ખાસ આપણે જે ગરબા ગાવાના છે એવા શિવપાલ વિક્રમભાઈ લાબડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણે બધાને ખૂબ સારા માણસો તો ગરબા ગાઈ શકે અને સવાર સુધી ગાય છે, પણ તમારા માટે આ સુંદર આયોજન થયું કે જે ગરબા માટે ફરીથી તમને નવરાત્રિનો પ્રસંગ યાદ આવે એવું અદ્ભુત આયોજન થયું. અને ખાસ તો એમને લાબડિયાભાઈ પણ આજે ઉપસ્થિત થયા, આખું ગ્રુપ, એમને પણ આ વિસ્તારની અંદર એમનો સ્વાગત પણ કરું છું, સાથે સાથે આભાર પણ માનું છું. સરકાર તરીકે આ વિસ્તારની અંદર અરે ગમે તો જરૂર હોય દિવ્યાંગો માટે મારી ઓફિસ ગમે ત્યારે તમારા ટેલિફોન, તમારા ધક્કો ખાવાની જરૂર નહીં, મારો ટેલિફોન નંબર રાખજો, ગમે ત્યારે મારો માણસ તમારા ત્યાં આવશે. તમારા ગમે તે કામે 24 કલાક અમે ઊભા રહીશું. સરકારના જે પણ લાભો મળતા હોય ચોક્કસ અપાવવાની જવાબદારી અમારી છે, અમારી નૈતિક ફરજ છે. અને બધાને કહું છું, જે પણ જાણતા હોય દિવ્યાંગોને, બધા જ ભાઈઓ આજુબાજુ રહેતા હોય અથવા તો ભગવાને કંઈક સારા કામો કરવા માટે શક્તિ આપી હોય તો આવાના અમને કામો સૂચન કરશો તો અમને ખૂબ ગમશે. અને સાથે સાથે પણ અમે કંઈક કર્યું છે એવું અમને પણ આનંદ થશે. ફરીથી જે રીતે આજે આયોજન થયું છે અને બધા જ મહાનુભાવોએ જ્યારે ખૂબ વાત કરી, કૃષ્ણકાંતભાઈનો તો મારો ખૂબ નાતો છે. વચ્ચે પણ કૃષ્ણકાંતભાઈ દર વખતે બધા દિવ્યાંગોના અને આ બધા લગ્ન કરતા હોય ત્યારે હું ફરજિયાત જતો હોઉં છું. ગયા વખતે પણ એ લગ્નનો લાભ અમારા પરિવારને આપ્યો. ફરીથી કૃષ્ણકાંતભાઈનો પણ હૃદયથી આભાર માનું છું. અને ખાસ તો બંકિમભાઈને મારા ફરીથી પણ માનવા પડશે. આ વિસ્તારની અંદર સાહેબ તમારી ત્રણની જોડી મારે તો મેં કીધું ને એમ કલમ, કલા અને કુશળતા, આ ત્રણની જોડીને મારે ચોક્કસ આ તમારી કુશળતા, કલાને, મારે કલમને ઘરે ઘરે સાહેબ આ તમારામાં જે તમારું કૌશલ છે સાહેબ એ મારે કહેવું છે. અને ફરીથી તમારા ગમે ત્યાં તમને ત્રણને કહું છું કે તમારા આ ગ્રુપ માટે જો જરૂર હોય, સરકાર નહીં હોય તો મારી જરૂર હોય તો હું હાજર છું, પણ મને તમે ગમે ત્યારે આ દિવ્યાંગો માટે આદેશ કરજો. બધું નથી કહેતો, તમે બધાએ બોલાવ્યો, સ્વાગત કર્યું અને ખાસ તો બધા દિવ્યાંગોનો દર્શન કરવાનો લાભ મળ્યો. સૌને વંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. અને ખાસ તો મારા સાહેબ મિસ્ત્રી સાહેબ મને વચ્ચે પણ કે સાહેબ મારા 4 શબ્દો તમારા માટે કહેવા છે. મેં કીધું સાહેબ કામ કરવાની જવાબદારી છે અને હું ધારાસભ્ય તરીકે લેબલ લગાવી અને અહીંયા એ કામ માટે આવ્યો પણ નથી. આ જમીનમાં મોટો થયો છું, મારી ફરજ અદા કરવા આવ્યો છું અને મારા મા બાપને પણ આ વિસ્તારમાંથી કોઈને નાની મોટી મદદ કરી છે એનો ઋણ ચૂકવવા આવ્યો છું સાહેબ. એટલે એનો કંઈ એમ કે ભાઈ આ કર્યું છે કર્યું, આ તો કરવાનું જ હોય તો બીજા કોણ કરશે. અને તમને બધાને ખાતરી આપું છું કે આ વિસ્તારમાં એક પણ કામ છોડ્યા વગર જવાનું નહીં. ભારત માતા.
આ દિવ્યાંગજનોના દર્શન કરાવ્યા છે એ બદલ સંસ્થા વતી સૌનો હું સેવાનુરાગી દિનેશ વ્યાસ આપના ચરણોમાં નતમસ્તક વંદન સાથે ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમ દરમિયાન કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો પણ આપણો દીકરો આપણો ભાઈ જાણીને મને ક્ષમ્ય કરશો અને સમગ્ર કાર્યક્રમનો યશ મા ચેહર ગ્રુપ દિવ્યાંગ ચેહર ગ્રુપને હું મારા હૃદયના ઉમરકા સાથે અંતરના અઢળક આશીર્વાદ સાથે આ ગ્રુપને ખોબલે 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 અભિનંદન પાઠવું છું. આપણે પ્રેમથી ભોજન લઈ વડનગરથી મોદી સાહેબના વડનગરથી જે ટીમ આવી હતી યુવા ક્ષત્રિય ટીમ એના અધ્યક્ષશ્રી છે હવે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. માનસા એસઆઈએસના મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે ભોજન પછી આ જ પ્રાંગણમાં રાસ મહોત્સવ ગરબા માટે પુનઃ ભેગા થઈએ. અસ્તુ. ભારત માતા કી જય.
બિરાજમાન થાય. અને જે અહીંયા આ કાર્યક્રમ એમને જોરદાર તાળીઓથી સન્માન આપી અને એમનો આપણે ફૂલ થઈ ફૂલની પાપડી આપણે ફૂલહારથી સન્માન કરીએ. અને જે અહીંયા દિવ્યાંગ જે બાળકો છે અમરસિંહભાઈ વિસનગરના એમનું પણ આપણે સન્માન કરીએ. ભલે મિત્ર બાજી કરવા નથી આવ્યા પણ આપણે જે દિવ્યાંગ ગ્રુપ જે આ ચલાવી રહ્યા છે, જે ટેસ્ટ ચલાવી રહ્યા છે અને જે સેવા આપી રહ્યા છે તેમના વિશે અમારા અધ્યક્ષ અભિજીતસિંહ બારડ શબ્દો કહે છે. જિલ્લા દિવ્યાંગ ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય પ્રસંગ નિમિત્તે મંચસ્થ મહાનુભાવો, તમામ દિવ્યાંગ અહીંયા જે પણ પધાર્યા છે, મારા બંધુઓ, મારી દીકરીઓ, મારી બહેનો, મારી માતાઓ, મારા વડીલો, યુવાન, મારા ભાઈઓ, આ બધાને આજના તબક્કે આવકારું છું અને વિક્રમ સંવત 2081ની નવીન વર્ષે ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. વ્યાસ સાહેબ જેમના નેતૃત્વમાં અને જેમના માર્ગદર્શન હેઠળ નિરંતર આ ભગીરથ કાર્ય અને હકારાત્મક પ્રવૃત્તિ આખાએ ગુજરાતભરમાં વેગવંતી છે. એમને આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા જગદંબાને અંતઃકરણથી પ્રાર્થના કરું છું કે આપને ખૂબ ઉર્જા આપે, ખૂબ નવી શક્તિ અને મા ભગવતી એની અસીમ કૃપાને આશીર્વાદ વરસાવે કે આપ દિવ્યાંગોની નિરંતર સેવા કરતા રહો. અને સાથે સાથે અમારી યુવા ક્ષત્રિય સેનાની ટીમ મુકેશભાઈ, જયજી બાપુને જોડાય છે અને આમાં બધા યુવાનો આજે સેવામાં લાગે છે. હું વૈસી આપને ખાતરી આપું છું કે આખા ગુજરાતભરમાં જ્યાં પણ આ દિવ્યાંગો માટે કાર્યક્રમ યોજાશે ત્યાં આગળ અમારા ક્ષત્રિય સમાજના સંગઠનના આ યુવાનો સેવા કરવા માટે હર હંમેશા તત્પર રહેશે. આપ હાકલ કરજો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં અને કોઈ પણ તાલુકાની અંદર આપ આદેશ કરજો. આપની સેવામાં હર હંમેશા તત્પર રહીશું અને જ્યાં પણ અમને સહયોગ કરવાનો સેવા કરવાનો તક મળશે ત્યાં હું અમારું સૌભાગ્ય માની અને હરખભેર હર્ષથી એને વધાવી અને એ આપને સહયોગી થઈશું, પૂરક બનીશું. એ જ ખાતરી સાથે આપે પણ આજના તબક્કે મને બોલાવી બે શબ્દો બોલવાની તક પૂરી પાડી એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. અને ખાસ બારડ સાહેબ, આપ તો આમ જો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય. ગાયોને અને બ્રાહ્મણોની તો પૂરમાં પડીને રક્ષા કરીએ ક્ષત્રિય સમાજે. એટલે આજે જ્યારે માનનીય મોટાભાઈ દિનેશભાઈ વ્યાસ સાહેબનો એ આભાર માની રહ્યા છે ને એને ખાતરી પણ આપી રહ્યા છે કે આપણે બધા સાથે છે ને આ પણ કાર્યક્રમો આવા કોઈ પણ થશે એમાં સાથે જ રહેશે. એટલે સ્વાભાવિક છે બારડ સાહેબ, અમે કવિ કલાકારો તો બીજું કાંઈ નહીં પણ શબ્દરૂપી તમારું સન્માન કરી શકીએ ને. એટલે બારડ સાહેબ માટે મારે બે કડી ગાવી છે, બરાબર ને ભાઈ? હા, તાળીઓ પાડો હવામાં એટલે ખબર પડે કે હા આ માહોલ એવો જામેલો છે. કારણ કે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો મેળીને પણ મહાણી હાચું હોરડિયું ભણે. બારડ સાહેબ, કારણ કે વ્યાસ સાહેબ બી ભૂદેવ છે ને હું પણ ભૂદેવ છું. એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિભા તમે અમારી રક્ષા કરી એટલે અમારું એક ફરજ બને છે, અમારી એક લાગણી બને છે કે બે કડી તમારા માટે પણ અમારે ગાવું છે. એટલા માટે હે નથી કરવી કોઈની હાજી રે હાજી, નથી કરવી કોઈની હાજી રે, કરવો એક રંગજી રાજી રે. અકબર તું સલામની આશા રાખતો હોય તો રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. એકવાર જોરદાર તાળીઓના અભિવાદનથી આપણે બારડ સાહેબનું અને ક્ષત્રિય સેનાનો પણ અભિવાદન કરી છે. ધન્યવાદ.
અચૂક હાજરી હોય. પણ આ પ્રસંગની અંદર આવ્યા પછી ખરેખર મા જગદંબાની અસીમ કૃપા હોય, એના ધરતી ઉપર જો એક બળ હોય, એના પુણ્ય હોય તો આટલો સુંદર મજાનો અદ્ભુત કાર્યક્રમ અહીંયા સફળ થઈ શકે. બાકી એ દિવ્ય શક્તિની જ કૃપા હોય. બાકી આટલા બધા દિવ્યાંગોનું આટલું જબરજસ્ત અદ્ભુત અને રળિયામણું અને એકદમ સંસ્કૃતિ સભર ધાર્મિક ગીતો સાથેનું આ સુંદર મનોરંજન સાથેનું આ વાતાવરણ જે સર્જાયું છે એમાં જેહરની મા ભગવતીની અસીમ કૃપા અહીંયા આપણને હાજરા હાજર અહીંયા દ્રશ્યમાન થાય છે. ત્યારે આ પ્રસંગની અંદર જેને રૂડો રળિયામણો અને સુશોભિત કર્યો છે એવા ભાઈ વિક્રમભાઈ લાબડિયા અને એમની આખી ગ્રુપને ભાઈ તાળીના ગણરાટ સાથે વધાવી લઈએ. મા સરસ્વતીના ઉપાસક અને એક પ્રોગ્રામના અનુસંધાને નહીં પણ દિલથી, નાભીથી, અંતરના ભાવથી, આત્મીયતાથી મા ભગવતી આરાધના કરી અને દિવ્યાંગોના મન રાજી કરવાના, જીવ રાજી કરવા માટેનું એમને પીળું ઝડપી અને ખૂબ મા ભગવતીના ગુણગાયા ગાયા છે. ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. આપ ઉત્તર પ્રગતિ કરો એવી મા જગદંબા મા તેહરની આ જગ્યા ઉપરથી પ્રાર્થના કરું છું. આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. વિક્રમભાઈ, તમારી આ સેવા જોઈ અનહદ રાજીપો વ્યક્ત કરું છું. અને જ્યાં જ્યાં અમારા લાયક કંઈ હોય તો અચૂકથી નાના ભાઈને યાદ કરજો. અને આ દિવ્યાંગ તમામ દીકરા દીકરીઓ, તમામ મારા ભાઈઓ, મારી બહેનો, માતાઓ, વડીલો જે પણ આ કુદરતની અપ્રતમ એક ભેટ કહી શકાય આમ તો. અને આ કારણ કે તમે પ્રકૃતિએ જે નિર્ધાર કર્યો પણ એના ઉપર પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરી છે. એટલે આ બધાને ખૂબ ખૂબ આવા વાતાવરણમાં રાજીપો વ્યક્ત કરી અને એકદમ નિરંજન ભાવથી જે ભક્તિમય વાતાવરણ સર્જ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન. અને તમને પણ ખાતરી ફરી એકવાર આપું છું કે જ્યાં પણ આવા સેવાકીય પ્રસંગો હોય આખા ગુજરાતભરની અંદર કોઈ પણ તાલુકાની અંદર તો અમને આગળ કરજો. અમારી ટીમ અહીંયા માણસામાં ઉપસ્થિત છે એવું જ નહીં, આખા ગુજરાતભરની અંદર આ યુવાનો તમારું સન્માન કરવા માટે, તમારી સેવા કરવા માટે હંમેશા તત્પર રહેશે. અને વ્યાસ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ભાઈ તાળીના ગણગણાટ સાથે વધાવી લઈએ. અને હમણાં મળ્યા અને વાત થઈ, ખૂબ ગહન વિષય ઉપર ઘનિષ્ઠ ચર્ચા થઈ. ગુજરાતના વિધાનસભાના સ્પીકરના પીએસ તરીકે ગુજરાતની ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી જેમને દાયકાઓ સુધી નિભાવી છે અને એ વ્યક્તિ આ પીળું ઝડપી અને દિવ્યાંગોની સેવા માટેનો આ ભગીરથ યજ્ઞ આદર્યો છે. ત્યારે કોટી કોટી વંદન અને સત પ્રણામ કરું છું. મા ભગવતી મહાદેવને, દેવાદિદેવ ભોળિયાનાથને પ્રાર્થના કરું છું કે એમની શક્તિમાં વૃદ્ધિ થાય, એમને નિરંતર ઉર્જા મળતી રહે. ક્યાં જગ્યાએ કોઈ ત્રુટિ રહી, કોઈ જગ્યાએ ક્ષતિ રહે તો હાકલ કરજો. મારા જેવા અનેક યુવાનોને 18 વર્ણના કોઈ એક સમાજ, એક જ્ઞાતિના નહીં, સનાતન ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા રાખવાવાળા તમામ જ્ઞાતિ બંધુ મારા જેવા ગુજરાતની અંદર અનેક યુવાનો ખપી જવા માટે પણ આ દિવ્યાંગો માટે તત્પર છે. દિનેશભાઈ, આ ભગીરથ આ આપણો અશ્વમેઘ યજ્ઞ આખા ગુજરાતનો ભ્રમણ કરવો જોઈએ. અને જ્યાં પણ અંગત રૂપી અમારી ભૂમિકા ભજવવાની આવે આપ આગળ કરજો, આપણી સાથે રહીશું. આપે ફરી એકવાર આ પ્રસંગની અંદર મને સહભાગી કર્યો છે ત્યારે હું મારી પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. મને સૌભાગ્ય આ ભૂમિ ઉપર, આ પુણ્યશાળી ભૂમિ ઉપર, આ તપોભૂમિ ઉપર, આ જાગતી જગ્યા ઉપર મા જગદંબાના સાનિધ્યમાં આવવાનો લાવો મળ્યો છે. એ બદલ સર્વે આયોજકોનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. બધાને મજા આવી? મજા આવી હોય તો બે હાથ ઊંચા કરીને બોલો શ્રી વિઘ્નેશ્વરી નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આજે આ દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ અને એ પ્રસંગે પધારેલા વડનગર ક્ષત્રિય યુવા સમાજના સૌ યુવાન ભાઈઓની ટીમ જેને આજે દિવ્યાંગોની અવિરત સેવા કરીને અમારા બધાના હૃદય જીતી લીધા છે, એવા અમારા હૃદયમાં બિરાજેલા સૌ યુવાન ભાઈઓને માટે એકવાર જોરદાર તાળી દઈએ અને એમને પ્રોત્સાહિત કરવા માટે આ ટીમના અધ્યક્ષ
આદરણીય શ્રી બારડ સાહેબ પણ અહીંયા આવ્યા છે. એમની શક્તિઓને પણ હું ખૂબ ખૂબ કોટી વંદન કરું. તમને બધાને આજે પ્રેમપૂર્વક ચોખ્ખા ઘીના લાડુનું સરસ મજાનું ભોજન કરાવ્યું. એવા અમારા પરમ આદરણીય આત્મીય મિત્ર અનિલભાઈ પટેલ કે જેઓ ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આખા જિલ્લાનું સંકલન કરીને આખું એ સંભાળી રહ્યા છે. એવા મારા આત્મીય મિત્ર અનિલભાઈ અને એમના પરિવારનો પણ હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. જમવાની બધાને મજા આવી હતી? મોટેથી બોલો, જમવાની મજા આવી હતી? જમવાની મજા આવી હતી? આવે જ ને, કારણ કે આપણા ધર્મપત્ની માં અન્નપૂર્ણાનો પ્રસાદ સમજીને બધાને તમને પ્રેમપૂર્વક માં અન્નપૂર્ણાનો પ્રસાદ જમાડ્યો છે. એટલે આપણને એ મજા આવે ને આવે. આજે આ કાર્યક્રમમાં 2 ટાઈમ સરસ મજાનો, હજી તમારે ગરમા ગરમ ગોટા ને ચા ખાઈને જવાનું. સવારે તમને બટાટા પૌવા ને ચા મળ્યા હતા. એ અમારા સીટી ટ્રેનિંગ વાળા શૈલેષભાઈ અને અનિલભાઈના શિષ્ય, અનિલભાઈ જોડે ભણેલા, એટલે ગુરુ ને ચેલો આજે આખો દિવસ ખૂબ સારું તમને બધાને ભોજન આપ્યું. એ બદલ શૈલેષભાઈનો પણ હું હૃદયથી આભાર માનું છું. આ સ્ટેજ ઉપર ઊભા છે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી ભરતભાઈ પટેલ, ગાયત્રી મંડપ ડેકોરેશન, એ પણ આ સેવામાં સદાય તત્પર રહે છે. એમનો પણ આભાર માનું છું. આ સિવાય દિવ્યાંગ બેન કમળાબેન, એમને પણ સહયોગ આપ્યો. મારા ભરતભાઈ, અશ્વિનભાઈ, એમની સમગ્ર ટીમે પણ આ કાર્યક્રમને ઉજળો બનાવવા માટે જે મહેનત કરી છે એમને પણ હું કોટી વંદન કરી એમનો આભાર માનું છું. અને તમને ને મને સૌને દિવ્ય રાસ ગરબા દ્વારા માણસાની અંદર સૌપ્રથમ દિવ્યાંગ રાસ ગરબાનું મહોત્સવ કર્યું. અને એમાં મારો પરમ આત્મીય મારા ભાઈ વિક્રમ લાબડિયા એ તમને મોજ કરાવી. એમને ને એમની ટીમનો પણ હું હૃદયના ભાવ સાથે, કારણ કે અહીંયા કોઈ પ્રોફેશનલ રીતે નથી આવ્યા, એક પરિવારજન તરીકે આવ્યા છે. અને એમની જિંદગીમાં, એમની લાઈફમાં પણ સૌ પ્રથમવાર આ દિવ્યાંગ રાસ ગરબામાં દિવ્યાંગોને ગરબે ઘુમાવવાનો એમને યશ પ્રાપ્ત થયો. એવા વિક્રમભાઈનો પણ હું આભાર માનું છું. તમે બધા સૌ આવ્યા અને આ પ્રસંગને ઉજળો બનાવ્યો. જો તમે ના આવ્યા હોત તો આ દિનેશભાઈ કે આ બાપુ કે વિક્રમભાઈ કે અનિલભાઈ આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા ન હોત. એટલે તમારા હૃદયમાં બેઠેલા દિવ્યાત્માના ચરણોમાં પણ મારા કોટી વંદન કરું છું. અને તમારો પણ હું આભાર માનું છું. જ્યારે પણ માણસા આવો ત્યારે આ આનંદીમાના બદલાને તમારું પિયર સમજીને ગમે ત્યારે તમારે આ બદલામાં આવવાની તમને બધાને છૂટ છે. અને તમે મને યાદ કરશો તો તમારો ભાઈ જ્યારે બોલાવશો ત્યારે તમારી વચ્ચે તમારા કાર્યક્રમોમાં અવશ્ય હાજર રહીશ. એવા ભાવ સાથે આજે વિક્રમભાઈને વિદાય આપીશું ને. એકાદ ગરબો ગાવો છે, હજી એકાદ ગરબો ગાવો છે. એ સનેડો મેં તો પ્રોમિસ આપી દીધું કે આજે બપોરની કાલ સવારની સવાર પડે કોઈ વાંધો નથી. એ વધાવો તો ખરા તાળીઓથી આ ભાવને આ લાગણીને યાદ તો હા.
ને રવિવાર સવારે 9 કલાકે સાર્વજનિક વિદ્યા સંકુલ કમળાબા હોલ જૂના બસ સ્ટેન્ડ મહેસાણા ખાતે રાખેલ છે, જે કસુંબીનો રંગ ગુજરાતી લોકગીત, તેમાં દરેકને હું ભાવભીનું આમંત્રણ આપું છું. હવે મારો ડાયલોગ રજૂ કરીશ. હું કોણ? અરે કચ્છની ધરતીનો કાળો નાક. હું કોણ? જેસલ જગનો ચોઈટો. અરે ચીલો ધોપી જાય ને તોય રૂકે નહીં આ કચ્છની ધરતીનો કાળો નાક. હે તોડા તારા જેવી કેટલીએ જોઈ. અરે સસતિયાજી, આ તોડી ફૂડી, તોડી તલવાર અને તોડી રાણી તો મારી જોડે શોભે. હું કોણ? કચ્છની ધરતીનો કાળો નાક, જેસલ જગનો ચોઈટો. આજ તો જય હિન્દ.